અને ઉપરો તલવાર લઈને ક્યાં લઈ આવું? પેલો રે મારજે રે મોભી દીકરો હોજી રે, બીજો હંસલો એ ઘોડલો રે, બીજો હંસલો એ ઘોડલો રે. પેલો રે મારજે રે પેલો રે મારજે રે મોભી દીકરો રે, એ બીજો હંસલો એ ઘોડલો રે, ત્રીજો રે મારજે રે કવલીનો વાછડો રે, એ તોથી ચંદ્રાવલી હે રાવલી રે, ચાર રે મસ્તક લઈને આવજો રે, રાજા તમને પંથડો હે બતાવું રે, રાજા તમને પંથડો હે બતાવું રે. ચાર મસ્તક વાઢિયા આ માર્ગ જોવો હોય તો, અને ઉપડ્યો પેલો આવ્યો રાજમાં આવી, પેલો માર્યો મોભી દીકરો. દીકરો મારવાના ધર્મ હશે? આપણે દીકરાની માનતા કરી ભગવાન શેર માટેની ખોટ છે પૂરી કરી દો, એને બદલે આજે દીકરા દીધા એને મરવી નાખે. લે આવા ધર્મ હોય? હાલો આપણે બીજો ધર્મ ધારીએ, બીજા ધર્મમાં જાય તો સારું. ત્યાં પૈસા સિવાય કાંઈ જોઈએ જ નહીં. પૈસા દ્યો બસ, પૈસા લાવો, પૈસા લાવો. માથા બાથા દેવાની વાત ન આવે, આ તો અઘરું છે. માર્યો મોભી દીકરો. કોણ? મોભી દીકરાનું બીજું નામ છે મોહ. આ જોતને અંજવાળે મોહને મારવો હોય તો જ આવજો, નકર ન આવતા. મોહ ઊભો કરવાના ઠેકાણા તો ઘણાય છે, મોહ મારવાના ઠેકાણા નહીં મળે. પેલો માર્યો મોભી દીકરો, બીજો હંસલો ઘોડો. ઘોડા જેવો ક્રોધ તારા મગજમાં છે, એ ક્રોધને જો તારે પૂર્ણ કરવો, વિરામ કરવો હોય તો અહીંયા આવજે તું. ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં. ત્રીજો મારજે કવલીનો વાછરો. ત્રીજો પરમારથ નથી કરતો, પૈસો ગેરમાર્ગે વયો જાય ને, એ પરમારથ નામનો જે કવલીનો વાછડો છે એને પાળીને મોટો કર, તારી ઘેરે પરમારથ કર. અને ચોથી ચંદ્રાવલી રાણી. વાલામાં વાલી રાણી કોણ છે? તો કે મમતા મને બહુ વાલી છે. જેમાં જોવે મમતા મમતા મમતા, માયા મમતા માયા મમતા, એમાં ને એમાં વયો ગયો. ચંદ્રાવલી નામની રાણીનું નામ આપ્યું છે, એને મારીને લેતો આવ્યો. આ ચાર મસ્તક લઈ કવલીનો વાછડો, ચાર મસ્તક લઈ કપડામાં બાંધી અને રૂપારાણી ચોકમાં ઊભા છે, ત્યાં આવ્યો માલદે. રૂપા ચાર મસ્તક વાઢીને આવ્યો એમ? હાલો. અને આવ્યા મેં એક ધારવાને આંગણે ગુરુને પ્રણામ કર્યા છે. બાપ, ધર્મના માર્ગે આ વળ્યો છે, એને સતમાર્ગ સમજાવો. ગુરુ રે મારા દેવંગી હોજી રે, આજ મોટા ભૂપને હે નમારો રે. ચાર રે મસ્તક લઈને આવ્યા હોજી રે, આવ્યા મેઘ ધાર
વાગ્યા. ઓહો હો, હું કામે માથાનું પ્રતીક આપ્યું છે? કારણ કે ખોપરીમાં 4 વસ્તુ રહે. એક અંદર અંતિષ્કરણમાં મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4નું અંતિષ્કરણ બને. આ વ્રતિમાં ખોપરીમાં અહંકાર બહુ છે. અહંકાર છે એટલે જ આપણે કોઈને પગમાં નથી પડતા, કોઈને સીતારામ નથી, એટલે તો આપણે વાહડા દેવા ઊભા રહીએ. અહંકાર ગળી ગયો, એ માણસ નમી ગયા. ગુરુ માથું વાઢે એનો અર્થ આ છે, અહંકાર વયો જાય. પરબના દેવીદા બાપુ અમરમાને આમ હાથ મેલ્યો અને પરબારો પ્યાલો આવી ગયો છે. એમ પરબારું કાંઈ ન થાય, એની પાછળ કાંઈક હશે. આપણે તો એકાદો જેવો તેવો પ્યાલો સમજ્યા વિના પી ગયા હોય તોય હજી ધૂણીએ છીએ. ઓલાએ કેટલા કેટલા પીધા, 7 પ્યાલા પીધા. એની દશા શું થઈ છે? આપણે પૂછી જોઈએ અમરમાને, તમારી દશા શું થઈ તો કયો. અને પૂછ્યું અમરમાને, મને ગુરુ મળ્યા પછી શું થયું? અમરમાં બોલ્યા, તમે બધા બોલજો એટલે તમારામાં થોડુંક આમ ધૂણવાનું આવે. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો પીધો અઘાટ. આ પ્યાલો કેવો પીધો? ઘાટ વિનાનો. ગુરુએ ઘાટ વિનાનો પ્યાલો પાયો છે. કયો? પેલો પ્યાલો. પેલે પ્યાલે અમરમાં કે મને શું થયું કહું, સાંભળી લેજો. અમરમાંનો આ અનુભવ છે. પેલે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી. પેલે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી. પેલે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી. પેલે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી. પેલે પ્યાલે રે હું તો જબકીને જાગી. પેલે પ્યાલે હું તો જબકીને જાગી. ગુરુજી મળ્યા મને થઈ અનુરાગી. ગુરુજી મળ્યા મને થઈ અનુરાગી. અનુરાગી થઈ પછી અમરમાં કે છે આગળ, એ સુરતામાં થઈ ગઈ તરબોળ મારા ગુરુજીના હાથ. સુરતામાં થઈ ગઈ તરબોળ મારા ગુરુજીના હાથથી. એ લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. આ પેલો પ્યાલો. હવે બીજો પ્યાલાનું આપણે પૂછી જોઈએ. એમાં બીજે પ્યાલે શું થયું? બીજે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી. બીજે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી. અનભે ભગતિની ભિક્ષા માગી. અનભે ભક્તિ ભિક્ષા માગી. એ મેલી દીધી લોકડિયાની લાજ મારા ગુરુજીના હાથથી. મેલી દીધી લોકડિયાની લાજ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી. ત્રીજે પ્યાલે રે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે રે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે જોયું તનમાં તપાસી. આડને માસનિયા કાયા છે પારી. આડને માસનો આદેહ છે વિલાસી. આડને માસનો આ દેહ છે વિલાસી. આડને માસ
માસનો આ દેહ છે વિલાસી છતાંય એ જોયો મેં તો પિંડમાં પ્રકાશ મારા ગુરુજીના હાથથી. જોયો મેં તો પિંડમાં પ્રકાશ મારા ગુરુજીના હાથથી એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. મને તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી ચોથે પ્યાલે રે જોયો સન્મુખ સાહેબો. ચોથે પ્યાલે જોયો સન્મુખ સાહેબો ચોથે પ્યાલે રે જોયો સન્મુખ સાહેબો. ચોથે પ્યાલે જોયો સન્મુખ સાહેબો અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં બહુ મોટી વાત કરી ગયા મારી. આ પિંડમાં એક પ્રકાશ જોયો, એક જ્યોત જોઈ. આ જ્યોતનું અંજવાળું જો આવવા દઈએ તો એનું પરિણામ આવે. અમરમાં અનુભવમાં કે છે આ પિંડમાં પ્રકાશ તો જોયો એટલું જ નહીં, પણ અમરનું ઘર મળ્યું મને. જે તત્વ કાયમને માટે સનાતન છે, કોઈ દી મરતું નથી, જન્મ નહીં, મરણ નહીં, કાંઈ નહીં, કોઈ ઘાટ નહીં, અઘાટ. આ મને મારા ગુરુજીએ ઘર બતાવ્યું છે. એ કોઈ દી મરે નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં કારણ એ સરભંગનો ચાખ્યો મેં સ્વાદ મારા ગુરુજીના હાથથી. સર્વનો ચાખ્યો મેં સ્વાદ મારા ગુરુજીના હાથથી લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી સરભંગનો ચાખ્યો મેં સ્વાદ. હું કીધું સરભંગનો ચાખ્યો મેં સ્વાદ. સરભંગ એટલે માથું કપાવવું. આ માથું કપાવ્યું અને આ સ્વાદ મને મળ્યો છે. આ ચોથા પ્યાલાનો મહિમા અમરમાં ગાય છે. પાંચમે પ્યાલે પ્રગટ દેવંગી નામ છે. પાંચમે પ્યાલે પ્રગટ દેવંગી નામ છે પાંચમે પ્યાલે પ્રગટ દેવંગી નામ છે. પાંચમે પ્યાલે પ્રગટ દેવંગી નામ છે અનામી આત્મા ને અજરાનો ખેલ છે. અનામી આત્મા ને અજરાનો ખેલ છે અનામી આત્મા ને અજરાનો ખેલ છે. અનામી આત્મા ને અજરાનો ખેલ છે એ નૂરમાં થઈ ગઈ ભરપૂર મારા ગુરુજીના હાથથી. નૂરમાં થઈ ગઈ ભરપૂર મારા ગુરુજીના હાથથી આ પ્યાલો ગુરુ ગમનો કોઈએ પીધો હોય એનો અનુભવ છે. પ્યાલાના પ્રકાર કેટલા. પ્યાલો એટલે શું? તમે પીઓ ને બીજાને પાવ. આ પ્યાલો. અને એ પ્યાલો કેવો? મરે નહીં એવો, અજર અમર. એ ઘરનો પ્યાલો છે, એમાં મલિનતા નથી, શુદ્ધ છે એવો પ્યાલો. અને છેલ્લે અમરમાં એમ કે છે, કડવો કે મીઠો પણ દુનિયાને ઝેર છે. કડવો કે મીઠો પણ દુનિયાને ઝેર છે કડવો કે મીઠો પણ દુનિયાને ઝેર છે. કડવો કે મીઠો પણ દુનિયાને ઝેર છે ભગત જગતને આદિનું વેર છે. ભગત જગતને આદિનું વેર છે એ કોઈ મર જીવે મારી દીધી લાત મારા ગુરુજીના હાથ.
મોરજી મારી દીધી લાત મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી. અમે તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. એ ગુરુજીના હાથથી. ગુરુજીના હાથથી. ચાર મસ્તક લઈને ગુરુના આંગણે આવ્યા રૂપાબાઈ, માલદે, અને એ વાત મેઘધારુ રાજી થયા છે. વાહ રૂપા, તમે સત્યનો શેરલો, આ સનાતનના મહિમાને વધાર્યો છે. માલદે જેવો માલદે સમર્થ માણસ આ માર્ગનો જો ભૂમિનો બની જાય તો એની પાછળ કેટલા જીવનું કલ્યાણ થાય. ગુરુને આંગણે પાઠ પૂજા થયા, જળહળ જ્યોતિનો પ્રકાશ થયો છે. અને માલદેને કાકણ બાંધ્યા છે, કાંડા બાંધ્યા છે. રૂપાદેએ કીધું, બાપજી તમારી દયાથી માલદેને મારથી એવું કહેવાય ગયું કે આ માર્ગ એવો અઘરો છે, ચાર મસ્તક વાઢીને આવો તો ધર્મના તમે અધિકારી થાવ. બાપા એને મસ્તક વાઢીને લાવ્યા છે. હો મેઘધારવો કે ક્યાં લઈ આવો જાઓ. અને લઈ આવ્યા. આમ પાટલે જ્યોતિની આગળ એને ચારેને હુવરાવ્યા. અને પછી જે આરાધ કર્યો અને અમૃતના અલીલના છાટલા ગુરુએ કર્યા ત્યાં તો ચારે ચાર હજીવન થઈ ગયા. જય જયકાર વર્તાનો માલદેના કાકળ ભર્યા. અને મારી ચંદ્રાવલી બેન, જો તમે મને ન મળ્યા હોય તો આ માલદે મારો ન બનત. આ ધર્મને પરંપરાનો એક મહાન પુરુષ આવ્યો, સમૃદ્ધ પુરુષ આવ્યો, ધર્મની ધજા ફરકાવી, તમામ મળ્યા, ગજગંગા આવી, માલદેના કાકળ બાંધી માલદેને ધર્મનો અધિકારી બનાવ્યો અને હરિની આરતી ઉતારી છે. સાંભળે સુને રે કોઈ, સાંભળે ઓ ધીરે, ઓ જો એનો વૈકુંઠમાં રહેવા ધીરે. ગાય રે શિખરે સુણે કોઈ સાંભળે ઓ ધીરે એનો વૈકુંઠમાં હે જીવાત ધીરે. સર્વે મળીને ઉતારે વારની ઓ ધીરે. સતના વર્તાનો જય જયકાર ધીરે. મળ્યા રે મેઘધારવો ધીરે, હરિની આરતી હે થાય ધીરે. વાયક આવ્યા રે ગરવા દેવના હો ધીરે. રૂપાણી જમલે હે પધારો રે. રૂપાણી જમલે હે પધારો રે. રૂપાણી જમલે હે પધારો. રૂપારાણી જમલે હે પધારો. આવા જમલા જેના આંગણે થયા છે, ધર્મની ધજા ફરકાવી છે, એવા કાયમને માટે એના થઈને રહેશે. એને મારો ધણી કાયમ. તો આવેલા મહેમાનો